ચલો બાળકો, તો હવે આજે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 7 ની અંદર તો કે સ્વાધ્યાયના દાખલા. ગયા લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલા આપણે પૂરા કર્યા હતા. હવે આજે આપણે શરૂઆત કરીશું તો કે સ્વાધ્યાયના દાખલા. બરાબર. હવે સ્વાધ્યાયની અંદર જે પહેલો દાખલો છે, એકચ્યુઅલી દાખલો નથી, એ જસ્ટ એસક્યુ છે. તમને અંદર એવું કીધું છે કે 4 પદાર્થ આપી દીધા છે. ચારેય પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે એ પ્રશ્ન પૂછ્યો છે. બરાબર છે, તો એ તમે જસ્ટ વાંચી લેજો. ના ખબર પડે તો પૂછી શકો છો. હવે જોઈ લઈએ તો કે દાખલા નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા નંબર 2 એનું કારણ એ છે કે જો તમને દાખલા નંબર 2 આવડે ને સ્વાધ્યાયનો, તો તમને નાના નાના MCQ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તમને આઈડિયા આવશે કે જ્યારે આવા દાખલા આવશે ત્યારે શું કરવું. તો જોઈ લઈએ રકમમાં. તમને એવું કીધું છે કે HCl અણુમાં 2 પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર 1.27 એંગસ્ટ્રોમ છે. બરાબર છે. H અને Cl, હાઇડ્રોજન અને ક્લોરીન, બંને પરમાણુ વચ્ચે કેટલું અંતર છે? 1.27 એંગસ્ટ્રોમ. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. એટલે હલકું કોણ છે? હાઇડ્રોજન છે. ભારે કોણ છે? ક્લોરીન. ક્લોરીનનું જે દળ છે હાઇડ્રોજન કરતાં 35.5 ગણું છે. આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે, તેમાં આપેલ છે. તો અણુના CM એટલે કે સેન્ટર ઓફ માસનું આશરે સ્થાન શોધો. બરાબર છે. તો પહેલા તો હું તમને આકૃતિ દોરી બતાવીશ કે કઈ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું છે. તો જોઈ લઈએ સ્વાધ્યાય એમાં દાખલા નંબર 2. ચલો, તો સૌથી પહેલા હું શું દોરીશ? એક હાઇડ્રોજન પરમાણુ દોરીશ અને બીજું શું દોરીશ તો કે ક્લોરીન. બરાબર છે. ઓકે. હવે બંને વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 1.27 એંગસ્ટ્રોમ. 1.27 એંગસ્ટ્રોમ. બરાબર છે. ચલો, હવે હાઇડ્રોજન અને ક્લોરીન બંને ભેગા થઈને જે અણુ બનાવે છે એ અણુનું દ્રવ્યમાન કેન્દ્ર હું જસ્ટ વિચારી શકું કે અહીં ક્યાંક હશે. જસ્ટ હું એઝ્યુમ કરું છું, ધારી લઉં છું કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે અને આને અનુલક્ષીને શું કરતા હશે? માનો કે ચાક ગતિ કરતા હશે. બરાબર છે. હવે તમને ખબર નથી કે આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં છે. હાઇડ્રોજનથી કેટલા અંતરે છે તમને નથી ખબર. ક્લોરીનથી આ સ્થાન કેટલા અંતરે છે એ આપણને નથી ખબર. તો હું શું વિચારીશ કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર છે. હું શું વિચારીશ કે આ જે દ્રવ્યમાન કેન્દ્ર C છે ક્યાં છે? ઉગમ બિંદુ છે. એટલે બીજું આગળ એવું વિચારી શકું કે હાઇડ્રોજનથી આ દ્રવ્યમાન કેન્દ્ર C છે ને એ X અંતરે છે. તો ક્લોરીનથી દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે થશે? તો તમે હોશિયાર છો, ખ્યાલ આવી જશે. 1.27 - X. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? મેં જસ્ટ વિચારી લીધું કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે. બંને પરમાણુને જોડતી જે રેખા છે એમાં અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર હશે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે હાઇડ્રોજન પરમાણુથી X અંતરે હશે. બરાબર. તો સૌથી પહેલા હું લખાણ લખીશ. ધારો કે HCl અણુનું દ્રવ્યમાન કેન્દ્ર હાઇડ્રોજન પરમાણુથી X અંતરે છે. બરાબર. અહીં HCl નું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર વિચારતા તો શું થશે? HCm બરાબર 0 થશે. સીધી વાત છે કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર આપણે વિચારી લીધું છે. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું આવશે? 0. બરાબર. પણ હાઇડ્રોજનથી કેટલા અંતરે હશે? ક્લોરીનથી કેટલા અંતરે હશે? એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા હું શું કરીશ? આ ઉગમ બિંદુ છે તો ડાબી બાજુના જે અંતરો છે ક્યાં આવશે? ઋણ x અક્ષ પર. એવી રીતે ક્લોરીન છે એ ઉગમ બિંદુથી જમણી બાજુ છે એટલે ધન x અક્ષ પર આવી.
બરાબર. ચલો એની પહેલા હું શું કરીશ, બીજું એક વસ્તુ ધારી લઈશ. ધારો કે હાઇડ્રોજનનું દળ કેટલું છે, m છે. ધારો કે હાઇડ્રોજનનું દળ m1 બરાબર m તથા ક્લોરીનનું દળ m2 બરાબર કેટલું હશે? ક્લોરીન જે છે ને હાઇડ્રોજન કરતા 35.5 ગણો છે. હવે હાઇડ્રોજનનું દળ કેટલું છે m, તો પછી ક્લોરીનનું કેટલું થશે? 35.5 m થશે. 35.5 m. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજનનું આપણે સ્થાન સદિશ ગણી લઈએ તો હાઇડ્રોજન છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? x અંતરે, પણ ઋણ x દિશામાં છે. હવે હાઇડ્રોજનનો સ્થાન સદિશ x1 બરાબર માઇનસ એક્સ આઈ કેરેટ હું લખી શકું? ખ્યાલ આવે છે ને હું શું કહું છું? માઇનસ એક્સ આઈ કેરેટ. ઉગમ બિંદુથી હાઇડ્રોજન x અંતરે, ઋણ x દિશામાં છે એટલે માઇનસ એક્સ આવશે, પાછું કાર્ટેશિયન નિયમ પદ્ધતિ પ્રમાણે આઈ કેરેટ. એવી રીતે ક્લોરીન માટે ક્લોરીનનો સ્થાન સદિશ તો x2 ઇઝ ઇક્વલ ટુ, હવે ઉગમ બિંદુથી આ ક્લોરીન કેટલા અંતરે છે? 1.27 માઇનસ એક્સ આઈ કેરેટ. આ બધું એંગસ્ટ્રોમમાં આવશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું. ક્લિયર? લગભગ મોટા ભાગની માહિતી આપણે લખી નાખી. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનનું ઇક્વેશન લખીએ. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તો xcm ઇઝ ઇક્વલ ટુ m1 x1 વત્તા m2 x2 છેદમાં m1 વત્તા m2. બરાબર છે? ચલો m1 એટલે શું આવશે? તો આપણી જોડે છે m. x1 એટલે શું આવશે? તો કે માઇનસ એક્સ આઈ કેરેટ વત્તા m2 કેટલા આવશે? તો કે 35.5 m અને x2 ની વેલ્યુ કેટલી આવશે? તો 1.27 માઇનસ એક્સ આઈ કેરેટ છેદમાં m1 m2. તો m1 ની વેલ્યુ હું મૂકીશ m અને m2 ની વેલ્યુ મૂકીશ તો કે 35.5 m. xcm ની વેલ્યુ કેટલી છે? 0. તો હું ડાબી બાજુ 0 મૂકી દઉં. હવે છેદ જે છે એ સામે જતો રહેશે તો શું થશે? 0. હવે જુઓ, અને આવી રીતે લખી શકું માઇનસ mx આઈ કેરેટ વત્તા 35.5 m છે ને એને હું અંદર ગુણી દઈશ તો કેટલા થશે? તો 35.5 ગુણ્યા 1.27. જોઈએ શું આવશે. બરાબર છે? તો 35.5 ગુણ્યા 1.27 એટલે 45.085 m આઈ કેરેટ. બરાબર? કૌંસ આખો ખોલીએ છીએ. પ્લસ માઇનસ માઇનસ 35.5 mx આઈ કેરેટ. હવે જુઓ, માઇનસ mx આઈ કેરેટ માઇનસ 35.5 mx આઈ કેરેટ તો કેટલા થશે? માઇનસ 36.5 mx આઈ કેરેટ વત્તા 45.085 m આઈ કેરેટ. ક્લિયર? માઇનસ વાળું પદ સામે લઈ જઈએ તો 36.5 mx આઈ કેરેટ બરાબર 45.085 m આઈ કેરેટ. હવે જુઓ, m કેન્સલ, મૂલ્ય શોધીએ તો આઈ કેરેટ તમે આમે કેન્સલ કરી શકો. હવે હું અહીંયા x ને કરતા બનાવી દઉં તો x બરાબર 45.085 ભાગ્યા 36.5. તો x બરાબર આપણને કેટલા મળશે? તો ગણતરી મારીએ 45.085 ડિવાઇડેડ બાય 36.5 એટલે આપણને મળશે 1.23 એંગસ્ટ્રોમ. હવે 5 છે એની આગળ કેટલા છે? 3 છે. એકી સંખ્યા તો હું x બરાબર 1.24 એંગસ્ટ્રોમ લખી શકું. તો હાઇડ્રોજન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે આવેલું હશે? 1.24. પણ માની લો
થોડો ટ્વિસ્ટ. રકમમાં તમને એમ પૂછે ક્લોરીન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું, તો બાય મિસ્ટેક માની લો તમે આ રીતે શોધી નાખો એક્સ, તો પછી કશો નહીં, 1.27માંથી એક્સ બાદ કરી નાખો એટલે તમને ક્લોરીન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય. એકદમ ઇઝી. બરાબર. તો જોઈ લઈએ હવે આગળનો દાખલો. હવે આગળનો જે દાખલો છે ત્રીજો, એ તો એસક્યુ છે, તો પઢી લેવો તમારે. હવે જોઈએ તો કે 7.4 એટલે કે ચોથો દાખલો. દર્શાવો કે સદિશો એ અને બી થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું હોય. તમારે શું કરવાનું? બે સદિશ લેવાના, સદિશ એ અને સદિશ બી. બંને વચ્ચે શું બતાવી દેવાનો? ખૂણો. એટલે તમને અહીંયા શું મળશે? એક ત્રિકોણ મળશે. તો દાખલા નંબર 4. તો માની લો કે આ સદિશ એ છે, સ્મોલ સદિશ એ. બરાબર. પછી આ સદિશ બી છે અને ઉગમ બિંદુઓ કહી દઈએ સદિશ બી. બરાબર. અને આને કહી દઈએ એચ, એટલે કે ઓ એ બી. બરાબર છે. ઓકે. હવે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો હું લઈ લઉં થીટા. બરાબર. તો થોડું લખાણ લખીએ આપણે. ધારો કે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. ક્લિયર. હવે આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ છે ને એ ક્રોસ બી કરતા અડધું છે એવું સાબિત કરવાનું. તો પહેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. ત્રિકોણ ઓ એ બી નું ક્ષેત્રફળ, તો આપણે ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. તો 1/2 પાયો, તો પાયો શું આવશે? ઓ એ, અને વેધ શું આવશે? તો કે આ એચ. બરાબર છે. ચલો, એટલે કે એચ થોડી વાર રહીને લખીએ, પણ આપણે લખીએ અત્યારે એ બી. તો 1/2 એ ઇન્ટુ એચ. આને કહી દઈશું સમીકરણ નંબર 1. હવે હું શું કરીશ? આ એચની વેલ્યુ શોધીશ. કઈ રીતે શોધીશ? તો હું પહેલા સાઇન વિધેય વાપરીશ. આકૃતિ પરથી સાઇન થીટા એટલે શું આવશે? સામેની બાજુ છેદમાં કોણ? તો એચ અપોન બી. તો એચ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. સમીકરણ 1 પર પાછા આવીએ. તો જ્યાં તમને એચ દેખાય છે ને ત્યાં વેલ્યુ મૂકી દો. તો ક્ષેત્રફળ બરાબર 1/2 એ ઇન્ટુ એચ ની વેલ્યુ મૂકી દો બી સાઇન થીટા. એટલે આવું લખી શકું 1/2 એ બી સાઇન થીટા. હવે તમે વિચારો કે હું આની જગ્યાએ આવું લખી શકું 1/2 સદિશ એ ક્રોસ સદિશ બી ના લખી શકું? તમને યાદ હોય તો કે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર શું થાય? એ બી સાઇન થીટા. વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે. આની જગ્યાએ હું આ લખી શકું, તો આની જગ્યાએ આ ના લખી શકું? તો તમે જુઓ ક્ષેત્રફળ જે છે એ ક્રોસ બી કરતા અડધા મૂલ્યનું થઈ ગયું. આ કેમ કર્યું? કેમ કે મારે શું લાવવું હતું અહીંયા? તો કે એ ક્રોસ બી લાવવું હતું. હવે એ ક્રોસ બી હું ક્યારે લાવું? તો અહીંયા એ છે, મારે બી સાઇન થીટા જોઈએ. તો મારે આ બી અહીંયા છે. હવે સાઇન વિધેય હું વાપરું ને તો મને આ વેલ્યુ મળે. કોસ વિધેય વાપરે તો પાસેની બાજુ છેદમાં કોણ આવી જાય? એની તો જરૂર નથી ને. બરાબર. તો જોઈ લેવા દાખલા નંબર 5. 5મા નંબરના દાખલામાં થોડું ધ્યાન રાખજો. ચલો બાળકો, તો જોઈ લે હવે આગળનો દાખલો તો છે 5મા નંબરનો. દર્શાવો કે એ ડોટ સદિશ બી ક્રોસ સી એ 3 સદિશો એ બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય. 3 સદિશો છે, સદિશ એ બી અને સી. ત્રણેય સદિશો વડે શું તૈયાર થાય છે? તો કે એક સમાંતર બાજુ ચતુષ્ફલક તૈયાર થાય છે. હવે જે સમાંતર બાજુ ચતુષ્ફલક છે એનું કદ કોના બરાબર થાય? તો કે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી જેટલું થાય. એટલે કે તમારે છે ને કંઈક આવું સાબિત કરવાનું.
સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી જેટલું થાય એવું તમારે સાબિત કરવાનું છે. તો જોઈ લે કઈ રીતે થાય છે. તો તમારી સામે મેં એક સમાંતર બાજુ ચતુષ્ફલક દોરેલું છે, બરાબર છે. હવે અહીંયા હું શું કરીશ, બિંદુ ઓ લઈ લઈશ, ઓ એ બી સી, બરાબર છે. પછી ડી ઈ એફ જી. સૌથી પહેલા હું શું કરીશ તો કે આ જે સમતલ છે ને ઓ એ બી સી એનું ક્ષેત્રફળ શોધીશ. પણ કઈ રીતે? તો આ જે ઓ એ બાજુ છે એને હું સદિશ બી તરીકે લઈ લઈશ, ઓસી બાજુ છે એને હું સદિશ સી તરીકે લઈ લઈશ, અને થોડું આ બાજુ લખીએ, અને ઓ ઈ છે એને હું સદિશ એ તરીકે લઈ લઈશ. તો સૌ પ્રથમ સમતલ ઓ એ બી સી નું ક્ષેત્રફળ તો સદિશ એસ વડે બતાવીએ તો મારે આનું ક્ષેત્રફળ શોધવું છે ઓ એ બી સી. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ હું લઈ લઉં ઓ એ ગુણ્યા પહોળાઈ લઈ લઉં ઓ સી, બરાબર. તો ઓ એ કેટલા છે તો કે સદિશ બી, અને ઓ સી એ કેટલા છે સદિશ સી. કોના બરાબર મળ્યું? સદિશ એસ બરાબર. હવે મારે શું લાવવાનું છે? બી ક્રોસ સી તો થઈ ગયું. હવે ડોટ સદિશ એ છે તો હું બંને બાજુ સદિશ એ વડે ગુણી નાખીશ. તો હવે બંને બાજુ સદિશ એસ વડે સદિશ એ વડે ગુણતા તો સદિશ એસ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી, બરાબર છે. તો સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ એસ અને એ બંને છે ને ડોટ પ્રોડક્ટ છે વચ્ચે, તો હું આવી રીતે લખી શકું એ એસ કોસ થીટા. હવે એ એસ કોસ થીટા છે તો હું કંઈક આવી રીતે લખી શકું, સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા ઇન્ટુ એસ. સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે હું શું કરીશ? એ કોસ થીટા બરાબર શું થાય એની વાત કરીશ. તો એના માટે શું કરીશ? આ જે સમતલ છે ઓ એ બી સી, તો આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ કેવો હોય? લંબ હોય. તો અહીંયા હું શું કરીશ? આ જે બિંદુ ઈ છે ને એમાંથી હું એક લંબ દોરીશ અને અહીંયા નામ આપી દઈશ ઈ ડેશ. એટલે અહીંયા હું એવું વિચારીશ કે સદિશ એટલે કે આકૃતિ પરથી સદિશ એ અને ઓ એ બી સી સમતલનું ક્ષેત્રફળ સદિશ એસ વચ્ચેનો ખૂણો થીટા છે. હવે ત્રિકોણ હું લઈ લઈશ એ ઈ ડેશ ઓ, ત્રિકોણ ઈ ડેશ ઓ માટે કોસ વિધેય હું વાપરીશ. તો કોસ થીટા, તો અહીંયા શું રચાશે? ખૂણો થીટા લઈ લઈએ. આ ક્ષેત્રફળ સદિશ એસ લઈ લો, બરાબર છે. તમે જે સમતલ વિચારો છો એ સમતલનો ક્ષેત્રફળ સદિશ આ રીતે, આપણું જે સદિશ એ છે એ આ રીતે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા. તો તમે આ રીતે વિચારી શકો. તો કોસ વિધેય એટલે શું આવશે? તો કે પાસેની બાજુ છેદમાં કણ, તો પાસેની બાજુ આવશે ઈ ડેશ, છેદમાં કણ તરીકે આવશે ઓ ઈ. ઈ ડેશ એટલે હું શું લઈ લઈશ? સ્મોલ એચ. તો અહીંયા આવશે સ્મોલ એચ છેદમાં એ. તો એચ ને હું કરતા બનાવું તો એ કોસ થીટા. એને ક્યાં ઉપયોગ કરી? સમીકરણ નંબર 1 માં. તો સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા છે એની જગ્યાએ હું એચ મૂકી દઉં, એચ ઇન્ટુ એસ, સમીકરણ નંબર 2. હવે હું શું કરીશ તો કે કદ શોધીશ.
કોનું? આપણી જોડે સમાંતર બાજુ એટલે કે સમચતુષ્ફલક છે ને, સમાંતર બાજુ ચતુષ્ફલક છે, એનું હું કદ શોધીશ. તો હવે O A B C E F G સમાંતર બાજુ ચતુષ્ફલક નું કદ બરાબર. સૌથી પહેલા હું લઈ લઈશ સમતલ O A B C નું ક્ષેત્રફળ. સમતલ O A B C નું ક્ષેત્રફળ ગુણ્યા સમતલ પર તમે જે લંબ દોરેલો છે ને, જે બિંદુ E માંથી પસાર થાય, સમતલ પર દોરેલ લંબ કયો છે? E ડેશ. બરાબર. તો સમતલ OABC નું ક્ષેત્રફળ, તો OABC નું ક્ષેત્રફળ કેટલું હતું? આ રહ્યું B ક્રોસ C. બરાબર. B ક્રોસ C, પણ B ક્રોસ C બરાબર શું છે? સદિશ S. તો હું કદ V બરાબર S લખી શકું. સપાટી પર દોરેલ લંબ તો એ કેટલો છે? H. તો અહીંયા હું લખીશ H. સમીકરણ નંબર 3. સમીકરણ 3 અને સમીકરણ નંબર 2 બંનેની જમણી બાજુ સરખી. તો સમીકરણ 3 અને 2 સરખાવતા તો સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ શું થાય? V થાય. તો થઈ ગયું. જે તમને સાબિત કરવાનું કીધું હતું એ જ આવી ગયું. પછી તમારે લખવાનું આથી કહી શકાય. બરાબર. પછી તમારે આગળ લખી નાખવાનું. એકદમ ઈઝી. ચલો જોઈ લઈએ તો દાખલા નંબર 6 એ પણ ઈઝી જ છે. તો જોઈ લઈએ શું કીધું છે. રકમમાં એવું કીધું છે કે x, y, z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r અને px, py, pz ઘટકો સાથે વેગમાન p હોય, સ્થાન સદિશ r છે એના ઘટકો x, y, z છે. પછી રેખીય વેગમાન p છે એના 3 ઘટકો px, py, pz છે. તે કણના કોણીય વેગમાન l ના x, y, z અક્ષો પરના ઘટકો શોધો. એટલે એ બેનો ઉપયોગ કરીને કોણીય વેગમાન l છે ને એના x, y, z ઘટકો મેળવવાના. કે જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય. પહેલા કોણીય વેગમાનના ઘટકો મેળવવાના. પછી રકમમાં એવું કીધું છે કે જો તમારું જે સમતલ છે એ XY સમતલ પર આવેલું હોય તો કોણીય વેગમાનને ફક્ત z ઘટક જ હોય. એટલે x ઘટક અને y ઘટક શું થઈ જાય? 0. ચલો પહેલા સાઈડમાં રાખીએ અને પહેલા શું કામ કરીશું તો આપણે કોણીય વેગમાનના ઘટકો મેળવીશું. તો સૌથી પહેલા સ્થાન સદિશ r બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ. અને બીજું રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ pxi કેરેટ વત્તા pyj કેરેટ વત્તા pzk કેરેટ. ક્લિયર? તમારે કોણીય વેગમાન l છે ને એના ઘટકો મેળવવાના છે. તો આપણને ખબર છે સદિશ l ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ સદિશ p. તો નિશ્ચાયક લઈ લઈએ તો i કેરેટ j કેરેટ k કેરેટ. સ્થાન સદિશ r ના ઘટકો x, y, z. સ્થાન સદિશ p છે એના ઘટકો px, py અને pz. ક્લિયર? સૌથી પહેલા હું i કેરેટ વાળો સ્તંભ દબાવીશ. તો પહેલા લખો i કેરેટ કૌંસમાં આ બેનો ગુણાકાર y pz માઇનસ આ બેનો ગુણાકાર z py માઇનસ હવે જે કેરેટ વાળું સ્તંભ દબાઈ દઈએ કૌંસમાં આ બેનો ગુણાકાર x pz માઇનસ આ બેનો ગુણાકાર z px વત્તા કે કેરેટ વાળું સ્તંભ દબાઈ દઈએ. બરાબર? તો કૌંસમાં આ બેનો ગુણાકાર x py માઇનસ આ બેનો ગુણાકાર y px. ક્લિયર? તો આ જે તમને મળ્યું એ કોણીય વેગમાનનો શું કહેવાય? x ઘટક.
આ કહેવાય કોણીય વેગમાનનો y ઘટક અને આને શું કહેવાય કોણીય વેગમાનનો z ઘટક. હવે તમને કીધું છે શું? તો તમારે 3 ઘટકો લખવાના. lx બરાબર શું લખવાનું? કોણીય વેગમાનનો x ઘટક, તો કે y pz માઇનસ z py. પછી કોણીય વેગમાનનો y ઘટક, તો માઇનસ પહેલા કરવાનું, આ માઇનસ નિશાની સાથે લખવાનું, કૌંસમાં x pz માઇનસ z px. એવી રીતે કોણીય વેગમાનનો z ઘટક, તો xpy માઇનસ ypx. બરાબર છે. હવે રકમમાં એવું કીધું છે કે જો તમારું સમતલ xy સમતલમાં હોય, એટલે કે તમારો જે પદાર્થ છે એ xy સમતલમાં હોય, તો કોણીય વેગમાનને ફક્ત કયો ઘટક હોય? z ઘટક જ હોય, બાકીના 2 ઘટક 0 થઈ જાય. તો જુઓ, માની લો કે મારી જોડે કોઈ સમતલીય પદાર્થ છે. હવે કયા સમતલ પર છે? xy સમતલ પર છે. z અક્ષ પર છે પદાર્થ? ના. તો તમારે અહીંયા શું કરવું પડે? આખો પદાર્થ xy સમતલમાં છે, z અક્ષ પર એનું કશું નથી, તો અહીંયા તમારે z ઘટક 0 લેવો પડે અને pz બરાબર પણ શું લેવું પડે? 0. તો લખાણ કંઈક આ રીતે લખવાનું. અહીં સમતલીય પદાર્થ xy સમતલમાં હોવાથી z બિંદુ પર કશું નહીં હોય, એટલે કે z અક્ષ પર કશું નહીં હોય, તો તમારે z બરાબર 0 તથા વેગમાનનો z ઘટક 0 લઈ લેવાનો. તો અહીંયા શું છે? સદિશ l બરાબર ypz, તો pz બરાબર 0 એટલે i કેરેટ 0 માઇનસ zpy, તો z ની વેલ્યુ 0 માઇનસ j કેરેટ કૌંસમાં pz છે, વેલ્યુ 0 મૂકો, માઇનસ z, તો વેલ્યુ 0 મૂકો, વત્તા k કેરેટ કૌંસમાં આ વેલ્યુ મૂકી દઈએ તો x py માઇનસ y px. તો તમે જુઓ x અને y ઘટક શું થયા? 0. તો કોણીય વેગમાનનો ફક્ત z ઘટક જ મળ્યો. તો સદિશ l ઇઝ ઇક્વલ ટુ x py માઇનસ y px k કેરેટ. પછી તમારે લખી નાખવાનું, આથી કહી શકાય કે બરાબર કે સમતલીય પદાર્થ xy સમતલમાં હોય તો કોણીય વેગમાનનો ફક્ત z ઘટક જ મળે. માની લો તમને એવું કીધું હોય કે તમારો જે સમતલીય પદાર્થ છે એ z x સમતલ પર છે, તો પછી તમારે કન્ડિશન કઈ આવશે? y બરાબર 0, py બરાબર 0. એટલે પદાર્થનો જે કોણીય વેગમાન છે એમ તમને y ઘટકમાં જ y અક્ષ દિશામાં જ મળશે. બરાબર છે. તો એ પ્રમાણે તમારે થોડા ચેન્જીસ કરતા રહેવા. તો જોઈ લે હવે આગળનો દાખલા નંબર 7. ચલો તો જોઈ લે દાખલા નંબર 7. સરસ દાખલો છે. તમને એવું કીધું છે કે કણનું દળ m અને ઝડપ v હોય તેવા 2 કણો એકબીજાથી d અંતરે રહેલા છે. 2 કણો છે, બંનેના દળ m છે, બંનેના વેગ v છે, પણ બંને કણો એકબીજાથી d અંતરે રહેલ 2 સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ 2 કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન રહે. બરાબર. તમે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન શોધો તો 2 કણોના તંત્રનું જે સદિશ કોણીય વેગમાન છે સમાન જ રહે. તો સૌથી પહેલા તો આકૃતિ દોરીએ. તો સૌથી પહેલા હું શું કરીશ? 2 રેખાઓ દોરીશ અને બંને રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર. તો દાખલા નંબર 7, તો આ પહેલી રેખા અને આ બીજી રેખા. હવે તમારે નોટિસ શું કરવાનું? તો બંને જે કણો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. માની લો કે એક કણ છે P1, બીજો કણ છે P2. હવે જે P2 છે એ આ દિશામાં વેગ ધરાવે છે, P1 જે છે એ આ દિશામાં વેગ ધરાવે છે. હવે અહીંયા હું એક ઉગમ બિંદુ લઈ લઈશ, ઉગમ બિંદુ O. તો ઉગમ બિંદુ O થી P1 જે કણ છે એનો સ્થાન સદિશ R1, એવી રીતે બિંદુ P2 છે એનો સ્થાન સદિશ હું લઈ લઈશ R2. ક્લિયર? બરાબર છે. હવે હું શું વિચારીશ? આ સમક્ષિતિજ દિશા છે,
બંને રેખાઓ વચ્ચેનું અંતર કેટલું છે? d. ચલો હવે થોડું ધ્યાન આપજો. હવે આ જે સ્થાન સદિશ છે r1 એ શું કરે છે? તો આ સમક્ષિતિજ દિશા સાથે ખૂણો બનાવશે θ1. તો મારે શું કરવું પડશે? સ્થાન સદિશ r1 છે એના બે ઘટક વિચારવા પડે. એક આવશે સ્થાન સદિશ r1, અહીંયા આવશે cos θ1. બરાબર છે. તો બીજો સ્થાન સદિશ અહીંયા આવશે r1 sin θ1. એવી રીતે સ્થાન સદિશ r2 છે કેટલો ખૂણો બનાવશે? તો કે θ2. તો મારે આના પણ બે ઘટકો વિચારવા પડશે. તો એક ઘટક આવશે આ દિશામાં r2 cos θ2. તો પછી બીજો ઘટક આ દિશામાં આવશે. બરાબર, r2 sin θ2. ક્લિયર? તો સૌથી પહેલા આકૃતિમાં લખાણ લખી નાખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને કણોના સ્થાન P1 અને P2 છે. સૌથી પહેલા P1 સ્થાન પર રહેલા કણ માટે કોણીય વેગમાન. તો સૌ પ્રથમ P1 સ્થાન પર રહેલ કણનું કોણીય વેગમાન, તો એને કહી દઈશું L1 ઇઝ ઇક્વલ ટુ સદિશ R ક્રોસ સદિશ P. આ બેઝિક ઇક્વેશન છે. બરાબર છે. તો જે પહેલો કણ છે એનો સ્થાન સદિશ R1 છે, ક્રોસ P એટલે શું થાય? mv. તો બંને કણનું દળ ને વેગ સમાન છે, તો હું આવી રીતે લખી શકું mv. સદિશમાંથી અદિશમાં જઈએ, ક્રોસ પ્રોડક્ટ છે, તો mv r1 sin θ1. તેવી જ રીતે P2 સ્થાન માટે, બરાબર, તો સદિશ L2 ઇઝ ઇક્વલ ટુ સદિશ R2 ક્રોસ સદિશ P. તો હું આવી રીતે લખી શકું R2P sin θ. R2 ની જગ્યાએ P ની જગ્યાએ mv જ લખીશું, તો mv R2 sin θ2. બરાબર છે. હવે હું શું શોધીશ? પરિણામી કોણીય વેગમાન. હવે પરિણામી કોણીય વેગમાન. ક્લિયર? તો સદિશ L ઇઝ ઇક્વલ ટુ સદિશ L2 માઇનસ સદિશ L1. તો હવે તમે કહેશો કે પરિણામી કોણીય વેગમાન તો બંનેનો સરવાળો થવો જોઈએ ને. તો તમારે શું કરવાનું? બંને કણો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે તમારે કોઈ પણ એકનો વેગ માઇનસ લેવાનો આવે. તો મેં શું કર્યું? આનો વેગ માઇનસ લઈ લીધો, તો L2 માઇનસ L1. હવે જુઓ L2 બરાબર શું છે? આ છે, તો માનાંક લઈ લઈએ એટલે આપણને શું મળશે? મૂલ્ય મળશે. તો L ઇઝ ઇક્વલ ટુ L2 માઇનસ L1. તો L2 ની વેલ્યુ છે mv r2 sin θ2 માઇનસ L1 ની વેલ્યુ છે આપણી જોડે mv r1 sin θ1. હવે હું શું કરીશ? કોમન શું નીકળશે? તો કે mv. તો L ઇઝ ઇક્વલ ટુ mv આપણે કોમન કાઢીએ તો કે r2 sin θ2 માઇનસ r1 sin θ1. બરાબર. આને કહી દે સમીકરણ નંબર 1. હવે આકૃતિ ઉપરથી અમુક વેલ્યુ મેળવીએ. અહીંયા નામ આપી દઈએ m, અહીંયા નામ આપી દઈએ n અને આ o. તો OM બરાબર શું થાય? ON વત્તા mn થાય. આકૃતિ પરથી OM બરાબર ON વત્તા nm. હવે મારે શું કરવાનું ખબર? તો nm છે ને એને કરતા બનાવી દેવાનું. OM માઇનસ ON. તો OM બરાબર શું છે? તો ધ્યાનથી જોશો તો R2 sin θ2 અને ON એ શું થશે? R1
સાઇન થીટા 1. હવે NM એ શું છે? તો કે ડી છે. તો સમીકરણ નંબર 1 પરથી તો આનો ઉપયોગ હું અહીંયા કરું તો L ઇઝ ઇક્વલ ટુ શું થશે? mv/d. તો કોણીય વેગમાનમાં કોઈ ફેરફાર ના થયો એટલે સ્ટેટમેન્ટ લખી નાખવાનું જે સાબિત કરવાનું કીધું હતું. આથી કહી શકાય કે કોણીય વેગમાન તો સમાન જ રહેશે, કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે નોંધો તો. બરાબર છે. તો આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું દાખલા નંબર 8. તેમાં થોડું ધ્યાન રાખજો કેમ કે એમાં તમારે બળના ઘટકો બતાવવાના થશે. ઓકે, દાખલા ચેપ્ટર નંબર 5 મુજબ.